જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ ને. અત્યારે આપણે આવી ગયા છીએ ભેહું ચારવા, કે બગીચામાં લઈ આવ્યા છે ને. આ વખતે કેરીઓ લાગે છે પણ ઓછી દેખાય. હા, આ બધા આંબામાં છે ને કેરીઓ આવી નથી. એનું કારણ છે પાણી નથી જડ્યું. પાણી બોરું છે પણ પાણી પીવડાવવાનું નથી કોઈ. આ આંબામાં જે બધી કેરીઓ આવતી હતી લગભગ ઓછી લાગી. હાવ આમાં એકમાં બોરું દેખાય છે થોડું ઘણું. અત્યારે બધી ચક્કર મારી લીધી અને અહીંયા આવી છે બધી. શું કરવા ખબર? ચીકુ આવી પડે ઢગલો, પાકીને બધા નીચે પડે ને. આપણે ગાયો બધી પહેલાં આવી જાય, એ વીણી લે ને એ પછીના વધઘટના વધે ગઈ એ બેહું વીણી લે. આપણે અહીંયા છે ને પાણી ફૂલ છે, કેમ ધ્યાન રાખવાવાળું કોઈ ન હોય ને કાંઈ કામનું ન હોય. ઝાડવા ખાલી કહેવા માટે રાખેલા છે. પહેલાં હતા ધ્યાન રાખતા, બધું કરતા, પાણી પાતા. પાણીની ખાલી નાની એક મોટર રાખી દે ને તોય ખૂટે એમ નથી. આખો ઉનાળો હાકી લે ને તોય ખૂટે નહીં, કેમ કે આ ખાણ એટલી ઊંડી છે, ફૂલ જ ભરી હોય. સામે હજી નદીમાં પાણી છે પણ ખાણમાં બોરું પાણી ભર્યું છે. મોટી મોટર રાખે ને તોય ન ખૂટે, કેમ કે પાણી ફૂલ ઊંડું છે. આની કરે કોઈ નહીં. એમાં આવા બગીચો જે ભાઈ લીધો છે ને એને કાંઈ ચિંતા છે નહીં, કેમ કે એને ઓલી બાજુ સામેની બાજુ છે ને બગીચો મોટો છે ને. આ તો ખાલી બધું લીધું જ ભેગું આવી ગયું છે. અત્યારે બધી એમની રખડે બેહું, જેમ કે ભાઈને સામે બગીચો દેખાય છે, મોટો બગીચો છે. ખેતર આ બાજુ પડ્યું, ઓલી બાજુ બગીચો, એટલે એને કાંઈ ચિંતા નથી. એ સારું કહેવાય, ચિંતા નથી એની. કે આપણે ભેહું ચારવા ન જડે. તો આપણી ભેહું છે ને અહીંયા નદીમાં રખડે છે અને આપણે છે ને બાવરનો છાંયો ગોતીને બેઠા છે. આપણે આ થઈ ગયા છે ને તંજા એક બાજુ લગ્નનો થાકાળો અને પાછો માથે જતા આપણે છે ને ઉપરા 4-5 દિવસ ટ્રેક્ટર હાંક્યા થાક્યા છે, કેમ કે ડૂચો બધો ભેગો કર્યો. અને આ તો ટ્રેક્ટરને હું શું જરૂર હતી ન કરતો. હજી 2-3 દિવસ હજી ખેંચી લેવાનું હતું, કેમ કે દિવસના વધુ ખેંચ્યા ને એટલે દિવસના ને થાકી રહેતા હતા. તડકો બહુ રહ્યો ને પાછો પાણી પીવાય બહુ, એટલે વધારે પછી કેપેસિટી પૂરી થઈ જતી હતી. આજે કંઈક આરામ જડ્યો છે. ભેહું ચારવા લઈ આવે ઘડીક વાર, કેમ કે ટાઈમ જડે જ નહીં. ખેતરમાં લઈ જાય પણ ખેતરમાં છે ને ચરે નહીં પછી આ ભેહું. અત્યારે છે ને નદીમાં રખડાવી છે. તો બધી ધીરે ધીરે જાતી આવી ગઈ. હવે આંકવાની છે ઘરે, કેમ કે હજી આપણે ખેતર તો આમ જોવા જવાના જ છે. 2-3 ચારવાનું નથી, આપણે ભૂકો ભરવાનો છે. પૂછી લઈને નક્કી કરી લઈ, મજૂર આવે એટલે તરત પછી ટ્રેક્ટર સીધું અહીંયા લગાડી દે. તો અત્યારે ગાયંગા ભરી હું ચક્કર મારી લીધી. હવે જવા જવાનું ઘરે ગાયંગા આવવાનું, ખાઈને પછી સીધા ભાગી જવાનું. અત્યારે આપણી જો ઢીંગલી બંધ છે ને ઊભી થઈ ગઈ. ગેસ બહુ ચડે છે. આપણે આ ગાય ગયા ને 2-2.5 મહિના માથે થયા, પણ હજી એને ગરમીમાં નથી આવતી. શું કારણ છે ને કાંઈ ખબર નથી પડતી. શું છે કે ગાયું વ્યા ને એટલે 1 થી 1.5 મહિનો થાય ને એટલે પહેલી ફેર ગરમીમાં આવી જાય. આ તો હજી નથી આવી. હવે લાગે છે કે 2 થી 3 દિવસમાં લગભગ આવશે, કેમ કે ગરમીની સિઝન ચાલુ થઈ ને એના હિસાબે હવે થાય. ને આ બે જે ડઈગા નથી ઓળખ્યું. રતન, કૃષ્ણા, હાલ છે ને બાકી જોટો ગીર કાંકરાજનો જોટો કેમ બાકી? આ બધાને છે માંડીને ભૂકો જ ખાવો ગમે છે. અહીંયા ભૂકો પણ ઓલો ધાણાના વટાણાને પડ્યા છે, ચણાનું બધું નાખ્યું પણ નથી ભાવતું, એટલે નથી જ ભાવતું એને. તો આપણે ભલે ખાયા. માંડીને ભૂકો ને 2 ટ્રેક્ટર નાખી હતી. 1 ટ્રેક્ટર ખાઈ ગયા, 1 પછી ભરી આવ્યા હતા. અત્યારે છે ને આખો ઘેરો આપણે એમાં ખાઈએ. અહીંયા છે ચણાનું. આપણે ચણા આપણે ખાતર પડ્યું છે ઢગલું. આ બધું વેચવાનું જ છે આપણે.
6 ખટારા થઈ જાય 12 વીલિયા છે ને 6 5-6 તો ફાઇનલ યે બધી હવે શું જે ખાવું છે એમાં બધી ગાયોને જટીને ખાઈ જવું છે ઘરે ગાય મંગું નાખ્યું એક તો ગોરી પહોંચી ગઈ આપણે છાણિયું ખાતા જોઈ લ્યો ઢગલો પીડ્યો હમણાં શું છે જેસે બી ભેગું કરાવ્યું નકર શું મજૂર ને ઢગલો કરી દે ને એટલે નીચે કરે રેકડી ભરે ને ઢગલા નીચે થાય તો એના હિસાબે છે ને આપણે માથે ચડાવીને ઢગલો કરાવી નહીં હતો બીજો સામે ખાતર પડ્યું છે ઓલી બાજુજી આ એક ઢગલો જ ખાલી આપણે વેચવાનો છે વધારે વધઘટ થાય તો અમારે આપણે ભરી દેવાનું ઢગલો પડ્યો મોટો બાકી બધું બીજે ગંગાનું નામ બદલાવ્યા ગંગા જવાબ નદી જો આ 4 જોટા ભેગા થઈ ગયા છે ગોરી પણ આવી ગઈ રતન ભાગી આવ્યું અહીંયા ઓલી સામે ઢીંગલી જો સેમ રાધા જેવી છે બંચી હા આખો દી શું છે બેઠી બહુ રહ્યા ગેસ થાય છે ને અને ગાયનો આચર પણ વયો ગયો શું પ્રોબ્લેમ પડી કંઈ ખબર ન પડી 2 દી નથી દઈ બીજે 3 દી તો રાતે સવારે વીણી ગઈ આચર વયો ગયો હાવ આખો દી આવી રીતે પડી ગઈ ઊભી ન થઈ જાય ઘડીક તો ઓછું દવરાવે ને તો ધીરે ધીરે મેળે રહીએ ને મેં કે રૂપારી આવી લાગ્યા અધૂરી છે ને એના હિસાબે થોડીક ઓલી લાગે હા બાકી આનો બાપ જે હતો ને એનું જ રિઝલ્ટ આમાંય આવવાનું છે સેમ રિઝલ્ટ છે પાડીએ ને ખાવા ન દઈએ જાફરી આપણી એવી છે હાવ બધું ફાલ ખાવાનું છે માંડવીને ભૂકો ભાવે નહીં ને ધાણાને ભૂકો ના ભાવે ચણાને ખારીઓ ઓછું ભાવે આ કાળો ભૂકા તેવા દઈને ભાવે નહીં બધી ભેહું ખાઈ પીને બેસી જાય ને તે પછી ચરવા જાય અહીંયા ખીલામાં રખીડા રાખશે રાતે જો ગોરી આપણે છે ને ઘુમરા મારે છે કાલે ખેતરમાં ગઈ હતી ને એટલે ખેતરમાં જવું છે પણ જવા દેવા ખેતરમાં છે નહીં આપણે કાંઈ લઈ જાવી નથી ભેહું ભૂખી રહીએ અત્યારે જો ઘુમરા મારે 4 બાજુ પેડિયા ખાઈ આવી બધે રખડીને હવે આવી અહીંયા હવે જો ભાગવાન હમણાં તૈયારી કરે છે ઘડીક વારમાં જો ગાયબ થાય જો અહીંયા ખાવું હોય તો અહીંયા ખાહે ધીરે ધીરે નીકળી જાય બાકી આને તો જે હવે પગે હવે કવરાવી દીધા પગમાં એવું છે હાવ દુખે એટલે બીજી રીતનું એનું હા પૂરું કરી લીધું છે પગે જેટલાને પગ દુખતા હોય ને બધાને પછી મટે દવાથી ન મટે એના માટે બેસ્ટ ઉપયોગ છે ને તો આપણે એક જ છે એ ગાડીમાંથી ઓઇલ બરી જે નીકળ્યો હોય ને એ ઓઇલ તમે નાખ્યા રાખો થોડું તો માલિશ કરવા દઈએ જો કરવા દઈએ તો માથે નાખી દેવાનું તો ઘણો ફેર પડી જાય 2 દી થોડી પગ ખોડી નથી આગતી પછી ડૉક્ટરને બોલાવીને ડૉક્ટરે કીધું કે ઓઇલ નાખો એટલે વધારે સારું રહે અને એ લગભગ બીમારી છે ને બધી આવી ગઈ છે અત્યારે લગભગ માલમાં ફરી ગઈ છે કે આપણે પહેલી વખત આવી માતાજીની દયા કોઈ દી આવતી નથી આ વખતે પહેલી ફેર આવી 1-2 ભેહુંને થયું હતું ભાઈ જ્યાં ખાલી જલાઈને બેસી જતી હતી આપણે શું ખબર ન હોય એટલે વધારે આજે બેન ફેર પડી ગયું ઘણું બધું પગ ફરવા માંડ્યું પછી વાંધો નથી આવ્યો માતાજીની દયાથી અડધે ભરી ગયો એટલે વાંધો ના આવ્યો પાછો શું છે કે હવે ખરી ન નીકળે ને ત્યાં સુધી પગ જલાવ્યા જ રાખે અને કાંઈ છે ને ઠંડુ પાણી ચાલુ રાખવાનું જેમ બને ને ઠંડુ પાણી રાખશો ને તો પગની ખરી છે ને આખો ભાગ આગળનો ભાગ છે ને આખો બહાર નીકળી જાય આપણી ભીખળ હાલ પૂછી જો જોઈ લો હા પૂછી જો તો
અને મિસ્ટેક છે મોટામાં, કેમ કે જન્મીન અહીંયાથી આવી અને મિસ્ટેક વાળી આવી હતી. બધી ભેવને મોટા બે બરાબર હોય, આપણે આની એકની નથી. જો હમણાં તમને હરખું દેખાડે નહીં, કેમ કે વિડીયો હરખો બની ન શકે. ઉપરનો ભાગ છે ને ખાલી એમ 4 આંગળામાં આગળ છે, પાછળ દાઢી નીચે છે. આવો દેખાડવા ન દઈએ હરખી. બાકી બધી ઊભી છે. હરાડાને જોવા પડે આપણે. એક હરાડી સામે છે, બીજી જો અહીંયા પેશાબ ચાલુ છે. હરાડી ઊભી રહી ગઈ છે. હવે ખાઈએ ને નીકળી તો ગઈ હતી, એક ફેરા તો ગઈ હતી, પડીને માર તો પાછી ભાગી આવી. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરવાની છે. ને આપણે હવે ડેલી બ્લોગ ચાલુ થઈ જાય. જય માતાજી અને જય શ્રી રામ બધાને.